હારો બાપો 6 મહિના મરી ગયા પણ કોઈ હરખાઈ આવતી નહીં. બોરે તૂટીને મોય પડ્યો અને સારું કોઈ સાર આવતો નહીં. બેકાર થઈ ગયા. જેટલું હાલ્યું હતું બાપાએ એટલું ગુમાવ્યું. અને સારું 2 ભાઈઓને થઈને મારી નાખ્યા. એ મોટો ગુનો કર્યો છે પણ ગામમાં કોઈ કહેવાય એવું નહીં. મારા આરાને મોટી બેદારે થાય કોઈ ખબર નહીં પડતી. આ 6 મહિના તો બાપાને મરી જાય છે તો કોઈ ભલીવાર જ આવતું નહીં. ખેતીમાં ભલીવાર નહીં આવતો ના મોટરે બે દારે બગડે મારા હારાને. શું કરું? ટ્રેક્ટરે કાઢીને જતા ભાગમાં આવ્યું હતું. એ ટ્રેક્ટરે કહી ગયું કોઈ સાર જ નહીં આવતું. મને તો જવા દેજો પેલા મારા ભાઈ પાસે એની વાર છે એવું ચાલે છે એ ખબર પડે ને મારે એકલાને એવું હોય તો એને એવું થયું હોય એને પાસે જવું એટલે ખબર પડે મને. એ તો જ છે ખાટલામાં એના પાસે જઈને પૂછું હું. આવો ભાઈ આવો બેઠા છીએ. શું કરે? પાલી જા કોમ હું પાલી જા કંટાળી ગયો. સાહેબ હા ગાડા ઉભો તું બોટ તૂટીને મોય પડ્યો નહીં અઠવાડિયે. મારે તો હરખાઈ જ નહીં આવતી. બાપો 6 મહિને મરી ગયા ને કોઈ હરખાઈ નહીં આવતી. પણ છે કે ને ગમો મારે ત્યાં શું હરખે આવે ટ્રેક્ટરની ટ્રેક્ટર વેચી ના મારી અને ગમો સારું એવું કીધું છે કે બાપો નદીમાં બેહાડ્યા હતા તે વાઘ પોની ગયા કે ભૂંડ ફાડી કહી ગયા એવું કીધું છે. સારું ગમો એવું વાત કરી. એ તો વાત સાચી પણ મારે જો ભલી વાર આવે ખેતીમાં પાકતું નહીં હરખું મારા હું ટ્રેક્ટરે હાલ દેવું પડ્યું મને એમાં દેવું જ થાય. એ વાત તો આપણે બે જોઈને છે ભાઈ. બીજું કોઈ જોનતું નહીં પણ કદાચ જેમ જતું રહે આપણે કોઈ બોલાવીએ કેવું કહેશે બોલાવીએ મારે તો પેલું 5 વીઘા તું એ હાલ દીધું તો યાર મારે તો હમું તો બેસવી બંધ થઈ જાય દેતી તું દેખાતી. વાત તો આપણે પેલા મોનકા કાકા વાત કરીશું. મોનકો કાકો આવું આપણને વાત કરીએ પાછા પૂછતી નહીં બાપુ જોઈએ. એ તો આપણે તો ત્યાં હતા પેલું પડવા લઈને જતા ને યાત્રા કરવા. બરાબર. તમે આવ્યા હતા ને કે વ્યાખ્યા જઈ નતા કે ફરવા લઈને ગયા ટીચર કે અમે બેન આવવા ગયા ત્યારે બોલા એવું જ કહેવાનું આપણે. હા ઓકે જો ના પડવી જો હું બોલ્યો ને એવું જ કહેવાનું. એક જ જવાબ અમે ના કે આવા ભૂંડ તો નહીં જો કે સી લઈ ગયા કોઈ જડ્યા જ નહીં. અઠવાડિયું તો ફરવા જતા બે ગયા ભાઈ નાવા પડ્યા નદીમાં અને દારૂ પર હાર્યા અત્યારે કોક કે હારું બાપને છોકરો મારી નાખે એવું થાય. આ બધી એમ જ કહેવાનું કે તો સી લઈ ગયો હોય ભૂંડ લઈ ગયો હોય તો કે રડી પડ્યા હોય નદી પડ્યા હોય. મોનકોજી કે ફરખા બાપુ વ્યક્તિ લેવું સારું રાખતા હતા. બાપુ બે છોકરો હતો ને તમે આવું કર્યું. અરે મોનકો જે આવું તો આપણે વાત કરીએ પણ ના આવું તો આપણે બેની જવું પડે એમ પણ બા તો મરી ગયા ને તો પડવું ના હતું કે બાપાને મારી નહીં નાખ્યા. પાડવાનું ભેગા રાખવા દે કે મારી નાખે એવું બહાર ના પડવું. એ તો નહીં કહીએ કોઈને પણ મોનકાજી ના આવે ને એ દાડો તો આપણે બેસી જઈએ ભેગા થઈ. આટલે તમે ફોન કરી દો જીવન બરાબર. સંપૂર્ણ ઘેર જવા દે ને સંપૂ અમારે દેખાતો નહીં. જમીન વેખ્યાલી તાનો મને આમ તો ભેગું થવા આવતો કે હેડો ને ભેગું થવા જવા દે પણ મારો તો દેખાતો જ નહીં. આજ તો મારો ભાઈ તેને છોકરાને પૂછવા દે કે શું જ ગયો સંપુ પેલા છોકરા બેઠે પૂછવા દે. આવો મનકા કાકા આવો મનકા કાકા ખાટલો લેતા આવો ભાઈ. પેલો ખાટલો લેતા આવો. છોકરો મારી આવવા દે ને. ખાટલો લેતા આવો. હા તો તારે કઈ તો હા ખાસી એ પેલો વેચી તો ના હતા. તાને તો આવ્યા હતા ને ઓટા ના હતા. આજ તો કીધું જવા દે ને બાગ પકડો. જો બોલી એ કેવું ચાલે ચાલો આમ તો માપનું ચાલે. તમારા હારી હરખાઈ હોય એવું લાગે છે. અમારે તો ભૂવે કારો હરખાઈ દીધી. છોકરો સંભુકા કો દેખાતા નહીં શું જોયે છે અંબુ કાકો એટલે નતા જ્યાં અમે જાત્રા એ પેલું વ્યક્તિ બધું તાના તો અમે ભેગા જ નહીં થતા. આ જે વ્યક્તિ ને અને નદી અમે બે ભાઈ નાવા ગયા. બરાબર ઈઓને બેહાડે ઓઘા ઉપર. બરાબર. હું બેહું મને હાથ ચડ્યું છે બેહવા દો. અમે ઓઘા બેઠે ને અમે નાવા ગયા ને તો ઓઘામાં સી ખેંચી ગયો કે ભૂંડીઓ ખેંચી ગયો. તારના ખોરી ખોરી થાકી ગયા પણ જર્યા જ નહીં પૂછો ને. તમે બે છે ને હતા કરશન બે ચોકન હતા ઈવન મેકિંગ જો જ્યાં હતા. ના હા હા ગયા હતા બે જણા. હવે ફરી વર્તે કે યાર નદી નહીં એક અઠવાડિયું તો ફોર્યા. થોડી કોર એમ તો તારે પૂછે જ છે. ઓહો ઘેર જ ના હતા બે ભાઈ. હવે તો ગોમવાળાને ચો કીધું હજી હજુ પડીએ છીએ ચોક ચોક ભાઈ મળે તો કોઈ પડીએ. ખબર જ નહીં ગોમવાળો પણ ઈ કોઈ ખેંચી ગયું હોય તો આટકું એ નહીં. આટકું હાથમાં તો આવે ને કોઈ જાનવર ખેંચી ગયું મને હોય તો તો વાતે નહીં મારી હું ગોમમાં આવ્યો તો. જીવન ખોવાઈ ગયા શેરી તો અમે તૂટી ગયા તૂટી જાય સાપ. આ તો હું બોર ઉપર આવ્યો તા ને ખબર પડી. જેટલું બાપાએ આલ્યું તું ને તો જ્યાં ને મોનકા કાકા હા. જેટલું બાપાએ આલ્યું તું ને એ બધું પૂરું થઈ ગયું 100 મહિનામાં તો. આનો બોર બંધ થઈ બોરે બંધ થઈ ગયો. ટ્રેક્ટર વેચાઈ ગયું. અને બધું પૂરું થઈ ગયું. આ ભાઈનું ટ્રેક્ટર બી ગયું. જમીન વેચવાની બરાબર એટલે અમારે તો બધું પૂરું થઈ ગયું. જે દાગીના બાગીના હતા ને ચાલ્યા એ બધું પૂરું થઈ ગયું. તો સારું તારા મોનકા કાકા અમાર તો બધું સારું ગાડીઓ ને બાડીઓ ને જાઓ જલાલી છે અમાર તો
અમારા પૈસા વેચવા લે હે મેં હા તો તમે ફળો છો એ પણ મને તો બધું બરાબર જ રહેશે. 1.5 લાખ રૂપિયા જેવું બધું વેચવા ફેવરી તઈ ચાર તો ગાડીઓ લાવે ને ગાડીઓ ને બારીઓ ને માતાજીના પરપોળે તો સારું જ છે વેચના અમારે. વેચ ના? તાને વેચવા આલવાના ને વેચ લેવાનું વિધિ કરાવીને કહું વિધિ કરાઈએ ને. બહુજી અમારે હારા આયા છે. ઓ અમને કોઈ ઓછી લાવી આલો કે અમારે 100 મહિને 2 ભાઈઓને હરખાઈ જતી રહી જતી. હા તે લાવીએ લે તમે. હારા હોય તો હા તે ફોન કરીએ વન બુવાજીને. લૂંટી વાત નહીં ને? ના લૂંટી વાત નહીં. કેટલા છીએ? ના ના તે બોલાવો ને હા મારે તો જો અચેવું કરિયાલી થઈ હોય ને. અમારે તો દેખાય ભાઈ સો વાળું ઘેર ગાડીઓ ગાડીઓ છે. હા બે ત્રણ ગાડીઓ ને બંગલો ને બધું કેવું છે અમારે. કાળ બોલાવજો ને રવિવાર હતી હા તે ફોન કરી ભાઈ રવિવાર રક્ષાબંધન આજ બોલાજો ને. હા ભલો છોકરો હું ફોન કરી દઉં પણ બુવાજીને. બરાબર ને કરશે? આજે આવો ના તકલીફ હેલો હા બોલો તખોજી બોલો. હા તકોજી બોલો એ તમારા કોમ છે બુવાજીનો. હા શું કરું કયો એ આ છોકરોને જોવાનું હતું. હા તો આજે રાખો ને તો પછી મારે 2-3 દિવસથી તો સલંગ જવાનું છું આજથી સુધી આવું હા તે આ તેરો ને બોલાવી લઈએ. હા તે આજ આવી જાઉં કઈ જગ્યા ગયો એ આપણો આ નાળિયું પર ને આ નાળિયા એ તો સીધો પેલો વંડો દેખાય ઈ કણ પેલે ઓયરી રહી કણ આવવાનું છે. સારું હા હે જો હા હા વંડો દેખાય ને આ તો ઘણા વંડા કીધું કે વંડા આવે આજે આવેલું અનુભવ ગાંધી અંદર જઈ આ અંદર જઈ આ જશે હવ બરોબર તો આવેલો હું ઉભા હા હા આ જો હા મંત્રી બેઠા એ આવો તકાજી આવો બુવાજી આવો આવો પાણી પાણી પીઓ બેહો નલે પાણી. કઈ તે ફોન કર્યો ને તો મને ટાઈમ જ નતો ના છોકરો બાપડો દુખી છે એમાં બોલાયા હતા તમારે તમારે. તકલીફ છે તે આ મોનકો કાકો કી આપણો જીવોને આપણને ચૂકી કરે તે તમારા હરખાઈ જશે. તો આ તો બેસે જગ્યા બાધાઓ ચાલે છે ને એ ટાઈમ જ નતો અમારે બહુ પડતી આવી જશે. અરે હવે 5 દાણી જોઈ લઈએ અમારે તો બે ભાઈ હેરાન થઈએ છીએ તે. લે 5 દાણી આ તો જોઈ લઈએ તમારે કોતાડ દોડ લઈને તો પાટું પડાય 6 દોઢ. હે ને? મોનકા કાકા ભુવોજી બરાબર લાવ્યો તમે. એક દોઢ. બોલો ભાઈ હારું દોઢ 100 મહિના અમારા બાપો ખોઈ ગયા તને હરખાય જ નહીં. હે ગંગા શિકોદર ઓર રખે આવતી નહીં બોર તૂટીને બોય પડ્યો આ ભાઈને બધું પીરાઈ ગયું. જમીન બધી પૂરી થઈ જાય દાગીના પતી ગયા. તા ડોહો બંધો છે ડોહો? બાપો હા તા અમારો બાપો? હા બાપો બંધો અરે એ તો જીવતા ખોઈ ગયા. એ ખોઈએ મારા બંધો છે મારામાં જીવતા ખોઈ ગયા છે. અમે બે ભાઈ નદી નાવા ગયા એ એ ગોમાં જર્યા જ નહીં. બોજી સાચું તું જીવ. હાચું હાચું એ જ બંધો છે હારું પછી તો ખબર નહીં તાને. તો પછી કહેતા તે હોય મોનકા જ્યાં ભુવોજી તો યાર અમારે તો જીવતા બાપાને મારી નાખી ખોઈ ગયેલા. બાપો આજ બંધો છે મારા બોધા એટલી ને હા કહેતા હોય હું ગંગા ના પા દઉં ધૂનવા કશો વાંધો નહીં. ગંગા શીખો તો હું ધૂનવા પા દઉં પૂછો ના મોનકા કાકા અમે તો જાત્રા લઈને ગયા એ હતા. માં તો સિંગરો નતા લઈ ગયા નદી. લઈ જતા તો મને ખબર. હા. નદી લઈને ગયા હતા. ઈઓને અમારે હાલ્યું છે અને ઘણું. છોકરા મનકા ના મોને તો હું મારી ગંગા શીખો તો આવીને હા તે જે કે એ તમારે મોનું પર હા એ આતું બરાબર. હોય તો જ માં. આતું એટલે પણ જીવતા ને તો મળેલા કે એ છોકરો મોન છો આ ભુવોજી અને મોનકા કાકા જીવતા ને મળેલા કે તું કેવું ગાંઠ બને? બતાવું. પણ હાલ નહીં માતા ધૂનવા આવે પછી કે અમે ગંગા નદી શીખો. લઈને ગયા તા દર્શન કરાવવા મંદિરે. એટલે ખોઈ ગયા હવે. માતા આવો અને કે અને છોકરા કહેતા હોય ને અને ગંગા શીખો તો હે ગંગા શીખો ને તો તું એક વેન હાલ તો હું ગમે તે છોકરાને એક ધૂનવા આ બોલાવું તે છોકરાના હાથમાં ડાલ ને. પણ મોનકા કાકા પૂછો કેટલું બધું હાલ્યું છે મને તો જો, પછી ગમે તે છોકરાને દર્શન વેન કરવા લઈ હોય ગયા અને ચાર કન હોય સ- ખરું. તો અહીંયા ગમે તે છોકરાને વેણ વેન હારું બોલાવું. માં. પણ છોકરો આમાં જોવો પાછા. જીવતા જેટલી આવશી તો નહીં. હા ના હોય તો પણ જોઈએ વેન આવી છે તારું. ગંગા શીખો તો રહી ખરો. ગંગા શીખો તો રહી બોલ બા. બોલ. હા. ગમે તે વધાવો હોય તો છોકરાને ધૂનવા લાવું તો બાપો ધૂનું ખો મન ને પણ જીવતા છે એટલે ધૂનથી તો નહીં ખોવાઈ ગયા છે. અરે તે જુઓ
સર 11 11 આ તે આવું તો આને ખબર ને 11 આવે તો તમારો છોકરો ધૂનશે ને જીવતા જેટલા હા બાપ લે બને. આ વેન ઓ વેન પર એટલે તમારા બાપાનું પવન આવી જશે લાય બા જીવતા જેટલે પણ વેન તો છે પણ ખને માનવું કોણ આવ્યું હું શંભુ આવ્યો શંભુ શંભુ અરે બાપા તમે તો નદી ખોઈ ગયા હતા ને લાવો કલમ વેલ લાવો અબે બે ભાઈ નાવા ગયા ને તમે ખોઈ ગયા હતા ને ભાઈ આ કોઈ સંભોય ને મોનકા હા ભાઈ આ બે છોકરો મને ઢાળમાં લઈ જઈને રેવડ્યો લ્યા અને મહી નાખ્યો પણ આટલું બધું આલી તું વેકીન તો આલી તું તમારે બે કાઠું પડે તમારે બે જણ તારી આ ભૂવો ચોય લાયા તો બાપુ તો પોલ ખોલું છું ધોને હો બોલો હું કહ્યું બેસ્યો કે શું કરશો બાબા હારું આ ભાઈ હવે બે હતા બરાબર પણ કહું હારું સેવા કોણ કરશે બધું વેચી કાઢ્યું એટલે પછી અમે એવું કર્યું બે ભાઈ અને રેવડ્યા સમજે રેવડા એટલે હવડા પડું તો અરે ભેગો રાખે ને હવડા પડું તો અરે રાખે પણ બાપો મરી ગયા એટલે અમે ગમત જ નાખીએ મારી ત્યાં ભાઈ મોને છે એ બેસ્યો તમે એક ભાઈ હં. જીવતો હોય મને રેવડ્યો હોય હં. તો બે હારે પછી શું કરવાના કરવાના જ છું. તો પછી હારે નદી તો લે- નહીં. હા તો બેહું છે ને ના ભાઈ. બેહું નહીં ને ના તો હું નદી લઈ જાઉં અને નદીમાં હરાઈ દઉં હઉ. બરાબર ને હઉ. હવે આ તારા બાપો કહે કે નદી લઈ જઈને હરાઈ દો હા તે બાપો રાજી થઈને કહેતા હોય ઉતાવળું કવે મને હરાઈ દો બોલો ભાઈ હરાઈ દ્યો બુઆજી. તો પછી હરાઈ દો ને અમે તો રાજી જ છીએ બે ભાઈ અમારે તો સેવા કરવી પડે એમાં તો મારી નાખે તો લઈ જાઓ હું વાળીને લઈ જાઉં તો મારે મોડું થાય પાછું. પેલા તો આ ભાગને આલ. ખાલી પેટ્રોલ આલો અમે પેટ્રોલ નહીં તો કોઈ ભાઈ હાલ લેતા ને. નથી. બરાબર? જે આ પેટ્રોલ ના થોડા આલો કે મારું કોઈ લેતા બે ભાઈ નહીં. પૂછતો એવો હાલજો બસ ભાઈ તમે કોઈ લેતા નહીં પકડો બરાબર અને આ હું વાળી દઉં હા. અને પછી આ પાકનું હા, લઈ લઈ લેજો. એ નદી તમને પથરાઈ દઉં છું બરાબર અચ્છી તમારા બિંદી આવી જશે થઈ ગયું કમ હઉ કરજુ ગાય હોય બાપાને વાળી નાખીશું નદીમાં લઈ જઈને જો કરજુ ગાય